હેલો બાળ મિત્રો, સીઈટીની એક્ઝામમાં વિભાગ 1માં જે ક્વેશ્ચનો પૂછાય છે તેની આપણે સરળ સમજૂતી અને પ્રશ્નો જોઈએ. બાળ મિત્રો, ચેનલ પર નવા હો જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અવારનવાર મોકલીશ, જોતા રહેશો, જેથી કરીને તમારા જે સીઈટીના પેપરો સરસ જાય. ચાલો સમજૂતી લઈ લઈએ આપણે. 26મી જાન્યુઆરી એ ગણતંત્ર દિવસ છે. 15મી ઓગસ્ટ એ સ્વતંત્ર દિવસ છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. હવે ધાર્મિક તહેવારો ઉત્સવો એકબીજા સાથે સંકળાયેલા છે. તે જો હિન્દુ ધર્મમાં નવ વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ, મકર સંક્રાંતિ, હોળી, ઉત્તરાયણ, ધૂળેટી, મહાશિવરાત્રી, જગન્નાથ પ્રભુની યાત્રા, છઠ, સાતમ, આઠમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દશેરા, કડવા ચોથ, શરદ પૂર્ણિમા, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી આવા તહેવારો આવે છે. મુસ્લિમ ધર્મમાં બકરી ઈદ, મોહરમ, સબ એ બારત, સબ એ મિરાજ. ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ, ઈસ્ટર ડે અને ગુડ ફ્રાઇડે. પારસીમાં પતેતી, જમશેદી, નવરોઝ, જરતુષ્ટ. શીખ ધર્મમાં ગુરુ નાનક જયંતિ, વૈશાખી પૂર્ણિમા, ગુરુ ગોવિંદ સિંહ જયંતિ. જૈન ધર્મમાં મહાવીર જયંતિ અને પર્યુષણ. બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમા, સિંધીમાં ચેટીચાંદ, ચાલીહો સાહિબ. આ રીતના તહેવારો છે. હવે ક્વેશ્ચનો કેવી રીતે પૂછાશે, તો ઉદાહરણ તરીકે છે નીચેના પૈકી અલગ પડતો શબ્દ, જે વિકલ્પો પસંદ કરીને શબ્દ છે એને આપણે છૂટો પાડવાનો છે. તો નવરાત્રી, ક્રિસમસ, ધનતેરસ, લાપચમ આ 3 તહેવાર છે એ છે હિન્દુ ધર્મના. ક્રિસમસ છે અલગ. આ રીતે બી આપણે છૂટું પાડ્યું. હવે આવી રીતે સવાલો પૂછાવાના છે તે જોઈએ આપણે. 1. નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. એ ઘઉં, ડાંગર, શેરડી, મકાઈ. તો કોણ જુદું પડે છે? શેરડી. બધા ધાન્ય છે અને આ ધાન્ય નથી, શેરડી. મકાઈ, વાલ, ચણા, વટણા. આમાં મકાઈ. ડુંગળી, મગફળી, આદુ. આમાં મકાઈ. વાઘ, સિંહ, વરુ, હરણ. 3 જંગલી અને આ હરણ જંગલી છે, પણ આ વાઘ, સિંહ અને વરુ માંસ ખાનારા છે, હરણ માંસાહારી નથી. ગુલાબ, કમળ, મોગરો, જુઈ. 4 ફૂલ છે, પણ કમળ કાદવમાં ખીલે છે એટલે અલગ પડે છે. કંઈક ને કંઈ અલગ વિશેષતાથી છૂટા પડતા ક્વેશ્ચનો તમારે પસંદ કરવાના છે. વાઘ, ઊંટ, હાથી અને ઘોડો. આ 3 પ્રાણીઓ માણસને ઉપયોગી છે, જ્યારે વાઘ હિંસક પ્રાણી છે. ગાજર, આદુ, મૂળો, બીટ. ગાજર, મૂળો ને બીટ એ આપણે કચુંબરમાં ખાઈએ. આદુ એનો મસાલો બનાવીએ એટલે અલગ પડે છે. ગરોળી, સાપ, મગર, ચામાચીડિયું. ચાલો આમાં ચામાચીડિયું અલગ પડે. મૂળ, પાન, ડાળી, ફૂલ. મૂળ અંદરનો ભાગ છે, આ ઉપરના ભાગો છે. ફૂટબોલ, હોકી, ક્રિકેટ, ચેસ. આ 3 છે મેદાની રમત. ચેસ અંદરની રમત છે. ચણા, ઘઉં, ચોખા ને જુવાર. ચણા અલગ પડે છે. બકરી, ભેંસ, બળદ ને ગાય. 3 દૂધ આપતા પ્રાણી છે, બળદ અલગ પડે છે. વાઘ, હાથી, ચિત્તો, સિંહ. એમાં હિંસક પ્રાણીઓ છે, હાથી અલગ પડે છે. ટામેટા, ગાજર, બટાટા ને હળદર. આ 3 ભૂમિગત શાકભાજી છે, જમીનની અંદર થાય. ટામેટા ઉપર થાય. તળાજા, મોરબી, ભરૂચ ને નવસારી. મોરબી, ભરૂચ, નવસારી આ 3 જિલ્લા છે. તળાજા તાલુકો છે, જુદું પડે. કાન, નાક, આંખ અને હાથ. કાન, નાક, આંખ આ 3 ઇન્દ્રિયો છે, હાથ અલગ પડે છે. સેકન્ડ, લીટર, કલાક ને વર્ષ. સેકન્ડ, કલાક ને વર્ષ સમયના માપન છે, તો આ લીટર એ અલગ પડે છે. ટન, ક્વિન્ટલ, કિલોમીટર ને મણ. ટન, ક્વિન્ટલ ને મણ એ વજનના માપન છે, કિલોમીટર અલગ પડે છે. હથેળી, ઘૂંટણ, ખભો, કોણી. હથેળી, ખભો ને કોણી હાથના અવયવ છે, ઘૂંટણ અલગ પગના છે, જુદું પડે. જૂન, માર્ચ, નવેમ્બર ને એપ્રિલ.
જૂન, નવેમ્બર ને એપ્રિલ 30 દિવસ છે ને માર્ચના 31 દિવસ છે. થ, અ, બ, વ. થ, બ ને વ એ છે તે એ સ્વર છે ને બીજા વ્યંજન છે, એટલે આ એકલું સ્વર છે, અલગ પડે છે. ગુડ ફ્રાઈડે, દશેરા, સાતમ ને દિવાળી. દશેરા, સાતમ, દિવાળી હિન્દુઓનો તહેવાર. ગુડ ફ્રાઈડે ખ્રિસ્તીનો બીજો તહેવાર છે. મીઠું, મરી, મરચાં ને જીરું. મરી, મરચાં, જીરું આ મસાલા છે, તીખા છે ને મીઠું ખારું અલગ છે. જીભ, દાંત, નાક અને કાન. નાક, કાન અને જીભ એમાં દાંત ચાવવાનું કામ કરે, અલગ પડે છે. હેલ્મેટ, પર્સ, બેગ ને ટોપલી. પર્સ, બેગ, ટોપલી એની અંદર હેલ્મેટ અલગ પડે છે. કૂતરો, બિલાડી, ભેંસ ને ઘોડો એમાં ભેંસ અલગ પડે. કૂતરો, બિલાડી ને ઘોડો એક વર્ગના. કાગડો, કબૂતર, ચકલી, પતંગિયું આની અંદર પતંગિયું અલગ પડે. શાહી, કાગળ, હોપીસ, પેન. કોણ અલગ પડશે? હોપીસ. શાહી કાગળ ને પેન એક. ચારમાં ઘણો અલગ હોય તે શબ્દ આપણે શીખવાનો છે. સોમવાર, બુધવાર, ગુરુવાર ને વાર અલગ પડશે બીજા. ચકલી, મોર, સસલું ને કબૂતર. ચકલી, મોર અને કબૂતર પક્ષી છે, સસલું પ્રાણી છે. હીટર, એર કુલર, ફ્રીજ, એર કન્ડિશનર. એર કુલર, ફ્રીજ અને એર કન્ડિશનર ત્રણેય ઠંડા છે, જ્યારે હીટર ગરમ છે. અલગ. જન્મદિવસ, શિવરાત્રી, દશેરા, જન્માષ્ટમી. શિવરાત્રી, દશેરા અને જન્માષ્ટમી તહેવાર છે. જન્મદિવસ એ અલગ નથી, જુદું પડે. મગફળી, તલ, સોયાબીન, તકમરિયા. મગફળી, તલ ને સોયાબીન એ તેલીય છે, જ્યારે તકમરિયા અલગ છે. ભાણી, ભત્રીજો ને સાડી. ભાણી, ભત્રીજી અને સાડી આ છે સંબંધો, જ્યારે સ્ત્રી એક જાતિ છે. બટેટા, ગાજર, સુરણ ને કોબીજ. બટેટા, ગાજર ને સુરણ આ ભૂમિગત શાકભાજી પ્રકાર છે, જ્યારે કોબી એ પાંદડાથી બને છે. કારતક, ડિસેમ્બર, ભાદરવો ને શ્રાવણ. કારતક, માગસર, પોષ મહા આ ગુજરાતી માસ છે, ડિસેમ્બર અંગ્રેજી માસ છે, એટલે જુદું પડે છે. ગુજરાતી, હિન્દી, વિજ્ઞાન અને અંગ્રેજી. હવે વિજ્ઞાન એ જુદું પડે છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા છે. 50 ગ્રામ, 50 સેકન્ડ, 50 મિનિટ ને 50 કલાક. તો એની અંદર ગ્રામ અલગ પડે. સેકન્ડ, મિનિટ અને કલાક બંધ બેસતા સંબંધો છે. નર્મદા, સાબરમતી, અરવલ્લી ને ગંગા. નર્મદા નદી, સાબરમતી, ગંગા મૈયા નદી, અરવલ્લી એ જિલ્લો છે, એ અલગ પડે છે. આ રીતે બાર દોસ્તો અલગ સવાલો શોધીને લખવાના છે. હવે પછી બીજા પાર્ટમાં હું તમારો આના સંબંધે વિડીયો બનાવીશ. એકમાં લાંબો થઈ જશે. થેન્ક યુ વિડીયો જોવા બદલ. બાળ દોસ્તો ખૂબ ખૂબ આભાર.